भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। श्रीमद जगत गुरु वल्लभाचार्य जी महाप्रभु जी की जय हो। सदगुरुदेव की जय हो। वेदव्यास जी रचित गीता प्रेस गोरखपुर श्रीमद भागवत पुराण में जे सुखदेव जी परीक्षित वच्चेनो संवाद અને એ ગુજરાતી અનુવાદ રાખેલ છે તે જ પાઠ રૂપે વાંચી રહ્યો છું, જેમાં ગઈકાલે ભાગવતજીમાં આવ્યું હતું કે વિદુરજીએ ધૃતરાષ્ટ્રના પૂછવાથી, ભાઈ છે બંને, પાંડુ તો પહોંચી ગયા છે, હવે એક વિદુર રહ્યા છે, દાસીપુત્ર છે પણ પિતા એક જ છે, વ્યાસજી. એટલે ધૃતરાષ્ટ્રને સમજાવ્યું નહીં કે ખરેખર આ યોગ્ય છે. પાંડવોને વનવાસથી પાછા આવ્યા પછી પણ કંઈ આપ્યું નથી તો કંઈ વાંધો તો નહીં આવે ને, અંદરથી ફફડાટ છે. એટલે સત્ય વસ્તુ સાંભળવાની ઈચ્છા છે પણ સત્ય વસ્તુનું પાલન કરવાની ઈચ્છા નથી. એટલે ગઈકાલે સત્ય વિદુર નીતિ જે આવી કે તમે આવું ન કરશો, આપી દો એમનો ભાગ, તો તમને કોઈ હાનિ નહીં થાય, અથવા તો પછી તમારું ઐશ્વર્ય અને તમારું તેજ બધું નષ્ટ પામશે. સાચી વાત કરી હતી, પરંતુ તે સાચી વાત કરતાં જરા પણ ભય ન રાખ્યો. પરંતુ દુર્યોધને તે વખતે કહી દીધું હતું કે જેમના ટુકડા ખાઈ ખાઈને જીવે છે તેમનો જ વિરોધ કરીને પાંડવોનો પક્ષ લે છે, તેના પ્રાણ તો ન લો પણ તેમને નગરમાંથી બહાર કાઢી મૂકો. પોતાના મોટાભાઈ ધૃતરાષ્ટ્રની સામે જ આ લીલા થઈ હતી, છતાં પણ ધૃતરાષ્ટ્ર રોક્યા નહોતા. અને છેવટે વિદુરજી માયા પ્રબળ જાણીને ધનુષ્ય દરવાજે મૂકીને હસ્તિનાપુરથી તીર્થયાત્રા કરવા ચાલ્યા. અને જ્યાં પ્રભુ છેલ્લી લીલા કરી ગયા હતા, પ્રભાસ પાટણ, જ્યાં આપના ચરણમાં તીર વાગવું, એ સ્થાન ઉપર ગયા. યાત્રા કરતા કરતા ત્યારે તો અહીંયા મહાભારતનું યુદ્ધ શરૂ પણ થયું અને પૂરું પણ થયું અને યુધિષ્ઠિર રાજગાદી પર બિરાજી ગયા હતા. એવા સમાચાર પ્રભાસ પાટણમાં વિદુરજીએ સાંભળી લીધા. સત્યનો હંમેશા વિજય થાય છે અને અસત્ય હંમેશા હારી જાય છે. પછી એમાં કેટલું સૈન્ય છે એ પણ ના જોવાય, કેટલા વીર યોદ્ધા છે એ પણ ના જોવાય. અને ગઈકાલે ત્યાં સુધી આવ્યું હતું કે વિદુરજીએ તો આપના જ બધા સ્વજનોના કલ્યાણ માટે જે પણ વેદમાં કહ્યું છે એવી જલાંજલિ આપી. ત્યાંથી વિદુરજી યમુનાજીના કિનારે, હવે આગળનો પ્રસંગ ભાગવતજીમાં, ત્યાંથી વિદુરજી યમુનાજીના કિનારે પહોંચ્યા. ત્યાં તેમને પ્રભુ કૃપાથી ઉદ્ધવજીનું દર્શન થયું. જ્યારે ઉદ્ધવજીએ વિદુરજીને જોયા તે સાથે જ પ્રેમથી ગાઢ આલિંગન કર્યું અને પોતાના આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણના તથા તેમના સ્વજનોના કુશળ સમાચાર પૂછ્યા. ત્યારે વિદુરજી કહેવા લાગ્યા કે ઉદ્ધવજી, પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણે પોતાના જ નાભી કમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીની જગતનો ભાર ઉતારવાની પ્રાર્થનાથી આ જગતમાં અવતાર લીધો છે. એવો શ્રી કૃષ્ણ અત્યારે કુશળ તો છે ને? અને વિદુરજી ઉદ્ધવજીને પૂછી રહ્યા છે. તથા વિદુરજીએ ભગવાન શ્રી કૃષ્ણના સર્વે કુટુંબીજનોના કુશળ સમાચાર પૂછ્યા, યાદવોના, કુંતા માતા વગેરે.
હે ઉદ્ધવજી, મને શ્રી હરિની વાતો સંભળાવો. જ્યારે વિદુરજીએ પરમ ભક્ત ઉદ્ધવજીને આ રીતે પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણ સંબંધી વાતો પૂછી, ત્યારે ઉદ્ધવજીને પોતાના સ્વામીનું સ્મરણ થઈ આવ્યું અને હૃદય ભરાઈ આવવાને કારણે તેઓ કશો જ ઉત્તર આપી શક્યા નહીં. તેઓ પોતે જ્યારે 5 વર્ષના હતા, હવે સુખદેવજી ઉદ્ધવજીનું બાળપણથી જ દ્રઢ ભક્ત હોવું, સિદ્ધ ભક્ત હોવું એનું વર્ણન કરી રહ્યા છે કે તેઓ જ્યારે 5 વર્ષના ઉદ્ધવજી હતા ત્યારે બાળકોની જેમ રમતમાં જ શ્રી કૃષ્ણની મૂર્તિ બનાવીને તેની સેવા પૂજામાં એવા તલ્લીન થઈ જતા કે શિરામણ એટલે સવારે જે ભોજન પહેલા નાસ્તો કરવાનો એક ક્રમ હતો આપણા ગામડાઓમાં અને આપણા ભારત દેશમાં, અને શિરામણ કહેવાય, અને અત્યારે નાસ્તો શબ્દ વાપરીએ છીએ તો એવા તલ્લીન થઈ જતા કે તેમને શિરામણ માટે માતા બોલાવે તો પણ એ ભગવાન કૃષ્ણની બનાવેલી મૂર્તિની પૂજા કરી છે હમણે, તો એમને છોડીને જઈ શકતા નહોતા. અત્યારે તો ઘણા સમયથી તેમની એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં રહેતા હવે તેઓ વૃદ્ધ થઈ ચૂક્યા હતા. અત્યારે વિદુરજીના પૂછવાથી તેમને પોતાના પ્રિય પ્રભુના ચરણ કમલોનું સ્મરણ થઈ આવ્યું. તેમનું ચિત્ત વિરહથી વ્યાકુળ બની ગયું. પછી તેઓ કેવી રીતે ઉત્તર આપી શકે? એટલે જેવું વિદુરજીએ પૂછ્યું એની સાથે શ્રી કૃષ્ણના આપ સખા પણ છો, એટલે સખા હોય તો સાથે રહ્યા હોય તો જે પણ આપે ઉદ્ધવને બોલાવ્યા હોય ભગવાને પોતાના મુખથી વચન વાણીથી, એ વખતે જે પ્રેમ પ્રગટ કર્યો હોય, ખભે હાથ મૂકી દીધો હોય, આલિંગન કર્યું હોય, વહાલ કર્યો હોય, સખા તો સખા છે. તો એ બધું અને એ સિવાય જે કૃપાઓ કરી હોય, જેમ કે વ્રજમાં મોકલ્યા અને વ્રજ રસના અધિકારી કર્યા, એટલે તો ઉદ્ધવજીના 2 સ્વરૂપ પ્રગટ છે. એક સ્વરૂપ બદ્રિકાશ્રમ પધાર્યું પ્રભુનું પાદુકાજી સાથેનું, અને એક સ્વરૂપ તો વ્રજમાં લતાપતાઓમાં આપ છે આજે પણ, જે મહાપ્રભુજીને પણ મિલન થયું છે એ પ્રસંગ છે. તો એ બધી કૃપાઓ જે થઈ હતી કે જ્ઞાન આપવા જશો, એ બાને તો એમને પ્રેમમાં ભીંજાવીને પાછા આવવાનું થયું. એ બધું યાદ કરતા કરતા અત્યારે એમની જે સ્થિતિ થઈ કે તે ઉદ્ધવજીનું ચિત્ત વિરહથી વ્યાકુલ બની ગયું. હવે ગમે નહીં, એ પ્રભુ હવે જતા રહ્યા, લીલા કરી ગયા, હવે ઉદ્ધવને નથી ગમતું એમના વગર, હવે જીવવું પણ આકરું લાગે છે હવે. તેથી તેઓ ઉત્તર પણ શું આપી શકે? 2 ઘડી સુધી તો ચૂપ રહ્યા, એટલે 48 મિનિટ માનો કે પોણા કલાક જેવું તો કશું બોલી જ નથી શક્યા. બસ નેત્રો બંધ છે, અશ્રુ ધાર થઈ રહી છે, અને પ્રભુની લીલાઓ, અંગત ચર્ચાઓ, એ બધું એમના હૃદયમાં અનુસ્મરણ થઈ રહ્યું છે. તીવ્ર ભક્તિ યોગથી તેમાં ડૂબીને તેઓ આનંદ મગ્ન થઈ ગયા. છેવટે આનંદ જ આપે છે, પ્રભુનો વિરહ પણ આનંદ આપે છે. તેમના આખા શરીરમાં રોમાંચ થઈ આવ્યો, આંખો બંધ થઈ ગઈ, આંખોમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા, દેહભાન ભૂલાઈ ગયું. પછી ધીરે ધીરે ભાનમાં આવ્યા. ત્યારે ઉદ્ધવજી બોલ્યા કે વિદુરજી, જેમણે ક્યારેય તપ કર્યું નથી એવા લોકોને પણ આટલા દિવસો સુધી દર્શન આપીને હવે તેમની દર્શન લાલસાને તૃપ્ત કર્યા વિના તે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ત્રિભુવન મોહન શ્રી વિગ્રહ દેખાડીને અંતર ધ્યાન થઈ ગયા છે. એટલે કે જેમને અધિકાર જ નહોતો એ દર્શનનો, કે જેમણે કોઈ ઈચ્છા નહોતી કરી, તપે નહોતું કર્યું કે ઈચ્છા નહોતી કરી, પણ છતાંય દર્શન આપતા હતા, એ હવે અંતર ધ્યાન થઈ ગયા. પણ પછી લખ્યું કે દર્શન લાલસાને તૃપ્ત કર્યા વિના, એટલે જેનો અધિકાર નહોતો એને પણ દર્શન કરતા એવો આનંદ થતો કે હવે એ તૃપ્ત થતા જ નહોતા.
તો જે ખરેખર પ્રેમી હોય એમની શું સ્થિતિ થાય એવો કહેવાનો ભાવ છે. પ્રભુનું રૂપ એટલું સુંદર હતું કે તેને જોનારા સગળા મોહિત થઈ જતા. હવે તો જાણે સામે જ સાક્ષાત શ્રી કૃષ્ણ ઊભા છે. અને જે વખતે ઉદ્ધવજીએ એમના દર્શન કર્યા છે તે વખતે દર્શન કરતા કરતા ઉદ્ધવજી તેમના નેત્રો તરફ, તેમના નાસિકા તરફ, તેમના ઓષ્ઠ તરફ જે રીતે એ ટીકી ટીકીને જોતા એ દર્શનનું વર્ણન કરી રહ્યા છે. તો કહે છે કે મોહિત થઈ જતા. તે રૂપમાં સૌભાગ્ય અને સૌંદર્યની પરાકાષ્ઠા હતી. પરાકાષ્ઠા એટલે કે એનાથી અધિક રૂપ હોઈ ના શકે. તેમના પ્રેમપૂર્ણ હાસ્ય વિનોદથી અને લીલામય દ્રષ્ટિથી સન્માનિત થતા વ્રજ બાળાઓની આંખો તેમના પ્રત્યે ચોંટી જતી હતી. હવે તો આપ સીધા જે ભ્રમર ગીત નિમિત્તે જે ગયા હતા જ્ઞાનનો સંદેશો આપવા, એ વખતે ગોપીઓએ જે અનુભવ કહ્યો હતો કે અમે આવી રીતે પ્રથમ વખત જ્યારે જોયા નંદના શ્રી કૃષ્ણને તો અમારી આવી સ્થિતિ થઈ હતી. એ જે દ્રષ્ટિ હતી ગોપીજનોની એ પણ ઉદ્ધવજીએ અહીંયા વર્ણન કર્યું કે ગોપીજનોની વચ્ચે જ્યારે પ્રભુ આવી જતા તો પ્રેમપૂર્ણ હાસ્ય વિનોદ, હસી મજાક અને લીલામય દ્રષ્ટિથી સન્માનિત થતા વ્રજ બાળાઓની આંખો તેમના પ્રત્યે ચોંટી જતી હતી અને તેમના ચિત્ત પણ એવા તલ્લીન થઈ જતા કે તેમના ઘરમાં કામકાજ છૂટી જતા. એટલે ખરેખર આવી હોય જળ ભરવા અને જ્યાં શ્રી કૃષ્ણ આવી જાય અને પછી જો એમની સાથે એ વાતચીતમાં એ જે રીતે હસે, જે રીતે જુએ ગોપીજનોને, અને હવે જે ઘડો લઈને આવી છે ને રાખ્યો છે બાજુમાં, તો એ વિસરી જતી કે મારી સાસુ રાહ જોઈને બેઠી છે, હું જળ લઈને પાછી જઈશ, એ પણ યાદ ન રહેતું. મારે રસોઈ કરવાની છે ઘેર જઈને, અમારે અમારા ઘરના બધા કામકાજ કરવાના છે, એ પણ છૂટી જતા. એવું રૂપ હતું. વળી ભગવાને જ્યારે જોયું કે પોતાના શાંત રૂપ મહાત્માઓને અસુરોથી સતાવતા જોયા, આ લીલા એટલી સુંદર રીતે વર્ણન કરી લીધી ઉદ્ધવજીએ કે પ્રભુએ પોતાને જે દર્શન આપ્યા પહેલા એનું વર્ણન કર્યું, કારણ કે ક્રમમાં જ આવે. પહેલા પોતે દર્શન કર્યા છે જ્યારે આયા મથુરામાં, એટલે તો એ દર્શનનું વર્ણન કર્યું. પછી પોતે વ્રજમાં ગયા અને ગોપિકાઓની દ્રષ્ટિએ જે દર્શન થયા એનું વર્ણન કર્યું. અને હવે તરત જ એક જ વાક્યમાં આ પ્રસંગ પૂરો કર્યો, કેમ કે સમય નથી, આપને પણ જવાનું છે બદરિકા આશ્રમ. એટલે હવે સીધે સીધું પૃથ્વીના ભાર ઉતારવા માટે જે અભિગમ હતો, વિનંતી હતી અને આપનો અવતારનો હેતુ એ પણ હતો સાથે સાથે. એટલે તરત જ આપે કહી દીધું કે ભગવાને જ્યારે જોયું કે પોતાના શાંત રૂપ મહાત્માઓને અસુરોથી સતાવતા જોયા ત્યારે તેઓ કરુણા ભાવથી દ્રવી ઉઠ્યા. એટલે ખરેખર પ્રભુનું 11 વર્ષ 52 દિવસ જે લીલા થવી એ સૌથી મોટામાં મોટી પુષ્ટિ લીલા છે. અને એટલે તો આપે મથુરામાં પ્રગટ થયા છતાંય ગોકુલ તરફ આવી જવું, એટલે એ તો કેવી પરાકાષ્ઠા કે જેમનાથી જન્મ લીધો એ મા બાપને તો સુખ જ નથી આપ્યું. એટલું બધું મહત્વ છે પુષ્ટિ લીલાનું, પુષ્ટિ માર્ગમાં. પણ પછીનો જે ક્રમ છે એ પાછો મહાત્માઓ, એટલે જે શરૂઆતમાં સુખદેવજીએ કહ્યું કે પ્રભુ પ્રગટ જ એમના માટે થાય છે કે જેમાં જે સત પુરુષો છે એમને દુઃખ ના પડવું જોઈએ અને એમને પ્રેમનું દાન કરવું છે. તો એ લોકો માટે હવે આપે આ શ્રમ લીધો અને પુષ્ટિ જીવોને પણ વિરહ કરાવી દીધો. જોકે વિરહ પણ પુષ્ટિ માર્ગમાં ફલ છે તન્મય થવા માટે. અને કરુણા ભાવથી દ્રવી ઉઠ્યા અસુરોથી સતાવાતા મહાત્માઓ માટે, અને પોતાના અંશ બલરામજી સહિત એટલે જ પ્રગટ થયા હતા કે નિત્ય પોતાના ધામમાં નૂતન લીલા કરનારા એવા અજન્મા પ્રભુએ ભૂતલ પર જન્મ લેવાની લીલા કરવી, સૌને અભય આપનારા હોવા છતાં પણ જાણે કંસના ભયથી વ્રજમાં જઈ સંતાઈ જવું, વસુદેવ દેવકીથી
એવું કહીને નીકળ્યા હતા ને કે મને ભય છે કંસનો, એટલે પુત્રનો વાત્સલ્ય ભાવમાં બચાવવા માટેનો ભાવ થયો એટલે તો મૂકવા ગયા, દુઃખ ના થવા દીધું. કેમ આવી લીલા કરી? મને કંસનો ભય છે. અને જેમનાથી કાળ પણ ડરતો રહે છે તે પ્રભુ શ્રી કૃષ્ણ કાલ યવનને જોતાની સાથે મથુરા નગરી છોડીને ભાગી ગયા હતા. આ સમય ઓછો છે ઉદ્ધવજી પાસે, હવે જવું છે, હું વૃદ્ધ પણ છે, એટલે બહુ જ ટૂંકાણમાં લીલાઓનું વર્ણન એકદમ શીર્ષક આપીને કરી રહ્યા છે. પ્રભુની આ કેવી અદ્ભુત લીલાઓ કે યાદ કરતા પણ હું વિસ્મિત થઈ જાઉં છું, કેમ કે કાલ યવન પાછળ પડ્યો છે ને પ્રભુ આગળ ભાગી રહ્યા છે એટલે વિસ્મિત થઈ રહ્યા છે. જ્યારે કંસનો તથા તેના મલ્લોનો ઉદ્ધાર કર્યા પછી મથુરાની જેલમાં આવવાનું થયું અને વસુદેવ દેવકીના હાથ પગની બેડી ખોલનારને આવતા વાર લાગી, કેમ કે કંસનું રાજ્ય હતું એટલે કંસની જેલમાં જે દેવકીને વસુદેવને આગલે દિવસે થોડાક દિવસ પહેલા જ કેદમાં રાખ્યા હતા. એ વખતે બેડીઓ બાંધી હતી, તાળા માર્યા હતા. હવે અહીંયા અચાનક જ મલ્લ યુદ્ધમાં કંસનો ઉદ્ધાર કરી નાખ્યો એટલે હવે રાજા થઈ ગયા કૃષ્ણ પોતે. પણ કૃષ્ણ કહે છે હું રાજા નહીં થઉં, ઉગ્રસેનને રાજા કરીશ. આ વિધિ થઈ ત્યાં સુધીમાં અંદર પહોંચ્યા છે, વિધિ પણ નથી થઈ, પહેલા તો અંદર પહોંચ્યા પિતા માતા માટે અને આજ્ઞા કરી જલ્દી બોલાવો લોહારને કે જ્યાં બીડી તોડે. પણ એ આજ્ઞા કરે પેલો આવતા વાર લાગી, શ્રી કૃષ્ણથી સહન ના થયું તો આપે આપના દાંતથી, કેમ કે આપ 64 કલાઓ જાણો છો એમાં આ પણ આવી ગઈ, એમ કરી અને એ બેડી તોડી નાખી. આ લીલાનું સ્મરણ કરી રહ્યા છે ઉદ્ધવજી. અને પછી તેમણે તેમના ચરણોમાં, વસુદેવ દેવકીના ચરણોમાં વંદન કરીને તેમને કહ્યું હતું કે પિતાજી માતાજી, કંસનો ભારે ભય રહેવાને કારણે મારાથી તમારી કોઈ સેવા થઈ શકી નથી. જૂઠું બોલે છે આ, અને આપને જૂઠું બોલવાનો અધિકાર છે. કરતું અકર્તુમ સર્વથા સામર્થ્ય, આપનું જે આપ જે ઈચ્છો એ જ થાય. તમે મારો આ અપરાધ ધ્યાનમાં ન લેતા, મારા પર પ્રસન્ન થાવ. એવા શ્રી કૃષ્ણની વાતો જ્યારે યાદ આવે છે ત્યારે આજે પણ મારું ચિત્ત ગમરોળી મૂકે છે. આ શ્રી કૃષ્ણને જેણે એકવાર પણ ભજી લીધા હોય પછી તેવો કયો મનુષ્ય હોય કે તે ભૂલી શકે? હે વિદુરજી, તમે બધાએ રાસચૂય યજ્ઞ પ્રસંગે પ્રત્યક્ષ જોયું હતું કે શ્રી કૃષ્ણને અપશબ્દો બોલવા છતાં પણ એ શિશુપાલની એવી દુર્લભ ગતિ થઈ કે જેને માટે મોટા મોટા યોગીઓ યોગ સાધના કરીને તેવી ગતિ માટે પ્રયત્નો કરતા રહે છે. હે વિદુરજી, મહાભારતના યુદ્ધમાં અર્જુનના રથની સામે આવેલા યોદ્ધાઓ જ્યારે અર્જુનના બાણ વાગવાથી પ્રાણ છોડી રહ્યા હતા ત્યારે અર્જુનના સારથી શ્રી કૃષ્ણના મુખ કમળ મકરંદનું પાન કરતા કરતા તે તમામ જે વીરગતિ પામી રહ્યા હતા, તીર ઝીલી રહ્યા હતા, અર્જુનના મૃત્યુને પામી રહ્યા હતા, તે તમામ ભગવાનના પરમધામને પામ્યા. આહા! પાપીણી પૂતનાએ પોતાના થાનો પર હળાહળ વિષ લગાડીને શ્રી કૃષ્ણને મારી નાખવાની દાનતથી તેમને સ્તનપાન કરાવ્યું હતું. તેને પણ તે ગતિ આપી જે ગતિ માતા યશોદા માટે ઈચ્છી હતી. એવા ભગવાન શ્રી કૃષ્ણના સિવાય અન્ય કોણ કૃપાળુ છે કે જેનું શરણ લઈએ? ઉદ્ધવજી કહે છે વિદુરજી, હું તો અસુરોને પણ ભગવાનના ભક્તો જ માનું છું, કારણ કે વેરભાવજન્ય ક્રોધને કારણે તેમનું ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણમાં જ લીન રહેતું હતું અને તેમણે રણભૂમિમાં શ્રી કૃષ્ણના દર્શન થયા કરતા હતા. પ્રભુ શ્રી કૃષ્ણ જ્યારે પ્રગટ થયા ત્યારે વસુદેવજીએ કંસના ભયને લીધે વ્રજમાં નંદ બાવાને ત્યાં પહોંચાડી દીધા હતા. ત્યાં તેઓ બલરામજીની સાથે 11 વર્ષ સુધી એવી રીતે છુપાઈને રહ્યા કે તેમનો પ્રભાવ વ્રજની બહાર કોઈના પર પ્રગટ થયો નહીં. એ વ્રજમાં હર્યા ભર્યા વૃક્ષો પર કલરવ કરતા પક્ષીઓના ટોળે ટોળા વસે છે. હવે વ્રજમાં પાછું ચિત્ત ગયું.
તેવા યમુનાના ઉપવનમાં ભગવાન શ્રી કૃષ્ણે ગાય વાછરડા ચરાવતા ગોપ બાળકોની ટોળી સાથે વિહાર કર્યો હતો. એટલે જ ઉદ્ધવજીનો અધિકાર છે. આ એક વ્રજલીલામાં છે અને એક મર્યાદા લીલામાં છે. કેમ કે આપને સાક્ષાત ભગવાને જ વ્રજમાં મોકલી અને વ્રજલીલાનો અધિકારી બનાવવા માટેની કૃપા કરી હતી. એટલે હવે વળી પાછું ચિત્ત આવી ગયું વ્રજમાં કે જે યમુનાજીના કિનારે ભગવાન શ્રી કૃષ્ણએ ગાય વાછરડા ચરાવતા ગોપ બાળકોની ટોળી સાથે વિહાર કર્યો હતો. તેમની મનોહર લીલાઓ વ્રજવાસીઓ માટે દર્શનીય હતી, જેવી કે તેઓ ક્યારેક રોવા લાગતા, ક્યારેક હસવા લાગતા. કારણ કે આ બધી લીલાઓ ઉદ્ધવજી કહે છે કે મથુરા દ્વારિકામાં થઈ નથી, થવાની નથી. એટલે ક્યારેક મુગ્ધ થઈ ટગર ટગર જોયા કરતા. તેઓ મોટા થયા ત્યારે પોતાનું ગોધન એટલે કે ગાયો, જેમાં સુંદર ગાયો અને વાછરડાઓને ચરાવતા રહીને પોતાના સાથી ગોવાળિયાઓને રીઝવવા લાગ્યા. તે દરમિયાન જ્યારે કંસ તેમને મારવા માટે ઘણા બધા માયાવી રાક્ષસો મોકલ્યા કંસે, ત્યારે ભગવાને તેમને રમત રમતમાં મારી નાખી ઉદ્ધાર પણ કર્યો. કાલીએ ધરાનું વિષ ભરેલું પાણી પીવાથી મરી ગયેલા ગોપ બાળકો અને ગાયોને જીવતા કરીને તેમણે કાલીય નાગને નાથીને યમુનામાંથી દૂર કર્યો. પછી શ્રી ગોવર્ધન મહારાજનો મહિમા પ્રગટ કરવા ઇન્દ્રયાગને બદલે શ્રી ગોવર્ધન યાગ કરાવ્યો અને ઇન્દ્રએ ક્રોધિત થઈને વ્રજનો વિનાશ કરવા માટે મુશળધાર વરસાદ વરસાવવાનો આરંભ કર્યો. ત્યારે કરુણાનિદાન ભગવાને રમત રમતમાં છત્રીની જેમ ગોવર્ધન પર્વતને ઉંચકી લીધો અને અત્યંત ભયભીત વ્રજવાસીઓનું અને ગાયોનું રક્ષણ કર્યું. વળી પ્રભુ શ્રી કૃષ્ણ વૃંદાવનમાં શરદ પૂનમની રાત્રિએ જેટલી ગોપીઓ હતી તેટલા રૂપ પ્રગટ કરી તેમની સાથે રાસલીલા કરતા હતા. હવે આગળનો પ્રસંગ ભાગવતજીમાં આવતીકાલે આવશે. બોલો ભાગવત ભગવાન કી જય હો. સુખદેવજી મહારાજ કી જય હો. જગત ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી की जय हो. सदगुरुदेव की जय हो. ब्रह्म संबंध दातार गुरु ब्रजेश कुमार जी कड़ीगर की जय हो.